સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. છેલ્લા કેટલાક દિવસોથી એકાદશીને લઈ અને ઘણા બધા ભક્તોના મનમાં મૂંઝવણ છે. કેટલાક લોકો એમ કહે છે કે એકાદશી આગામી 23 ઓગસ્ટે છે, કેટલાક લોકો 24 ઓગસ્ટે એકાદશી કરવાનું કહે છે. અને સ્વાભાવિક રીતે આપણને સૌને પ્રશ્ન થાય કે આખરે સાચું કોણ, 23 એકાદશી, 23વાળી એકાદશી કે 24વાળી એકાદશી? ખાસ કરીને જ્યારે અલગ અલગ પંચાંગ, કેલેન્ડર અને સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ તારીખો જોવા મળે ત્યારે સામાન્ય ભક્ત મૂંઝાઈ જાય, એ સ્વાભાવિક વાત છે. અને આજે હું આ વિષય ઉપર એક ખૂબ જ મહત્વની વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરવા માંગુ છું. કારણ કે એકાદશીનો નિર્ણય માત્ર એટલો નથી હોતો કે પંચાંગમાં એકાદશી તિથિએ કઈ તારીખે દેખાય છે. એકાદશીનું વ્રત કઈ તારીખે કરવું એનો શાસ્ત્રીય નિર્ણય અલગ રીતે કરવામાં આવતો હોય છે. અને આ નિર્ણય માટે આપણને આપણા જ શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શ્રીજી મહારાજે સત્સંગી જીવનના પ્રકરણ 3 અધ્યાય 33માં એકાદશી વ્રતની વિધિ અને એના વિવિધ પ્રકારોનો ખૂબ જ વિસ્તારથી નિર્ણય આપ્યો છે. એમાં એકાદશી તિથિ કેવી છે, દશમીનો વેદ છે કે નહીં, એકાદશી શુદ્ધ છે કે નહીં, દ્વાદશી કેટલી છે, કેવી છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એકાદશીના વ્રતનો નિર્ણય આપવામાં આવ્યો છે. હવે આમાંથી આપણા માટે સૌથી મહત્વની વાત હવે આપણે સમજીએ. સામાન્ય રીતે આપણે વિચારતા હોઈએ છીએ કે એકાદશી જે દિવસે હોય બસ એ જ દિવસે ઉપવાસ કરવાનો હોય. વાત આમ તો સાચી છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં આ વાત આટલી સરળ ક્યારેય પણ નથી હોતી. કારણ કે તિથિની ગણતરીમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓ પણ સર્જાતી હોય છે, એને પણ ધ્યાનમાં લેવી પડતી હોય છે. ક્યારેક એકાદશી તિથિ એક દિવસના સૂર્યોદય સાથે સંબંધિત હોય છે, ક્યારેક બીજી રીતે આવે છે, ક્યારેક દ્વાદશી 2 દિવસ સુધી સૂર્યોદયને વ્યાપ્ત કરતી હોય છે. અને જ્યારે આવી વિશેષ સ્થિતિ બને ત્યારે શાસ્ત્ર આપણને નિર્ણય આપતા હોય છે. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ કહે છે કે જો એકાદશી સંપૂર્ણ શુદ્ધ હોય અને બીજા દિવસે દ્વાદશી હોય, પરંતુ એ દ્વાદશી ત્રીજા દિવસે પણ સૂર્યોદયને વ્યાપ્ત કરતી હોય, એટલે કે 2 દ્વાદશી બને, ત્યારે શુદ્ધ એકાદશી છોડી પહેલી એકાદશીએ ઉપવાસ અને બીજી દ્વાદશીએ પારણું કરવું જોઈએ. બસ હવે અહીંથી આખી વાત આપણને સમજાઈ જાય છે. આ વર્ષે પ્રશ્ન માત્ર આટલો નથી કે 23 ઓગસ્ટે એકાદશી તિથિ છે કે નહીં, પણ પ્રશ્ન ખરેખર એ સમજવાનો છે કે આ એકાદશી સાથે દ્વાદશીની સ્થિતિ શું સાચે જ બની રહી છે. અને આ જ કારણસર સંપ્રદાયના નિર્ણયમાં 24 ઓગસ્ટ 2026 સોમવારના દિવસે એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. આ નિર્ણયમાં માત્ર કેલેન્ડરની તારીખ જોઈને વાત કરવામાં નથી આવી, પરંતુ શાસ્ત્રમાં આપેલા નિયમોને આધારે તિથિની સ્થિતિનો વિચાર કરવામાં આવ્યો છે. અહીંયા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 33ના શ્લોક 6 થી 9નો આધાર આપવામાં આવ્યો છે. અને આ ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે જ્યારે 2 તારીખો દેખાય ત્યારે આપણે પોતાની ગણતરીથી નિર્ણય ક્યારેય ન કરી શકીએ, પણ શાસ્ત્ર શું કહે છે એ જોવું જરૂરી છે. હવે કદાચ તમારા મનમાં પ્રશ્ન આવશે કે જો 23 ઓગસ્ટે એકાદશી તિથિ છે તો 24 ઓગસ્ટે ઉપવાસ શા માટે કરવાનો? તો આ પ્રશ્નનો જવાબ જ આખા આપણા આ વિષયનો ટોપિકનો સાર છે. કારણ કે તિથિ હોવી અને એ તિથિએ વ્રત કરવું આ બંને હંમેશા એક વાત નથી. શાસ્ત્ર હંમેશા વ્રત માટે તિથિની વિશેષ સ્થિતિને પણ જુએ છે. જેમ આપણે કોઈ મુહૂર્ત માટે માત્ર તારીખ નથી જોતા, રાઈટ? તિથિ, નક્ષત્ર, સમય વગેરે જોઈએ છે, એમ એકાદશીના વ્રતમાં પણ તિથિની સંપૂર્ણ સ્થિતિ જોવામાં આવે છે. અને ખાસ કરીને અહીંયા દ્વાદશીની સ્થિતિ નિર્ણાયક સાબિત થઈ રહી છે. શ્રીજી મહારાજે સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે જો એકાદશી શુદ્ધ હોય છતાં 2 દ્વાદશી થાય તો પહેલી દ્વાદશીએ વ્રત કરવું અને બીજી દ્વાદશીએ પારણું કરવું. એટલે આ વખતે 23 અને 24 વચ્ચેની મૂંઝવણનું સમાધાન આપણને કોઈ વ્યક્તિની પોતાની ગણતરીથી નહીં, પરંતુ શાસ્ત્રોના નિર્ણયથી મળી જાય છે. અહીંયા હું એક બીજી ખૂબ જ મહત્વની વાત કહેવા માંગુ છું કે જો આપણે કોઈ એક સામાન્ય કેલેન્ડર ખોલીએ, એમાં 23 ઓગસ્ટે એકાદશી લખેલું દેખાય તો તરત નથી માની લેવાનું. બસ આ વખતે 24 તારીખના દિવસે જ ઉપવાસ કરવો, આટલું આપણે સમજવાનું છે. કારણ કે કેલેન્ડરમાં તિથિ દર્શાવવી અને સંપ્રદાયની વ્રત નિર્ણય પદ્ધતિ મુજબ ઉપવાસની તારીખ નક્કી કરવી, આ બંને બાબતો સંપૂર્ણ અલગ છે. એટલા માટે જ્યારે ધાર્મિક વ્રતની વાત આવે ત્યારે આપણે આપણી પરંપરાના અધિકૃત પંચાંગ અને શાસ્ત્રીય નિર્ણયોને પ્રાધાન્ય આપવું જોઈએ. બસ આ જ કારણસર અમુક પ્રામાણિક સંસ્થાઓ તરફથી જાહેર કરવામાં આવેલા આ નિર્ણયમાં 24 ઓગસ્ટને વ્રત ઉપવાસની તારીખ તરીકે સ્પષ્ટ કરવામાં આવી છે. અને માત્ર તારીખ જ નથી આપવામાં આવી, પણ સાથે શાસ્ત્રની આજ્ઞા પણ બતાવવામાં આવી છે. બસ તો હવે ભક્તો માટે મૂંઝવણ ખરેખર રહેવી જોઈએ નહીં. ક્લિયર થઈ ગયું છે, રાઈટ? આપણે 24 ઓગસ્ટ સોમવારના દિવસે એકાદશીનું વ્રત કરવાનું છે અને ત્યારબાદ શાસ્ત્રીય નિયમ પ્રમાણે દ્વાદશીના દિવસે પારણું કરવાનું છે. હવે અહીંયા એક વાત ખાસ હું કહી દઉં અને સમજવી પણ જોઈએ કે આ વિડીયો બનાવવાનો મારો હેતુ કોઈ પંચાંગ, કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાને ખોટી સાબિત કરવાનો નથી.
મારો હેતુ માત્ર બસ એટલો જ છે કે જ્યારે બે અલગ અલગ તારીખો આપણી સામે આવે ત્યારે આપણે કોને આધાર માનવો જોઈએ, અને એનો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે: શાસ્ત્રો અને પોતાની આચાર્ય પરંપરાનો અધિકૃત નિર્ણય. જો કોઈ જગ્યાએ 23 તારીખ જોવા મળે અને આપણા સંપ્રદાયના અધિકૃત નિર્ણયમાં 24 તારીખ આપવામાં આવી હોય તો આપણે આપણા સંપ્રદાયના અધિકૃત નિર્ણયનું અનુસરણ કરવું જોઈએ. કારણ કે આપણે માત્ર તારીખના અનુયાયી નથી, આપણે આપણી ગુરુ પરંપરાના અનુયાયી છીએ. અને પરંપરા પાછળ શાસ્ત્રનો આધાર પણ હોય છે. આપણા માટે સૌથી મોટી વાત એ નથી કે આપણે કઈ તારીખે વ્રત કર્યું, પરંતુ આપણા માટે મહત્ત્વની વાત એ છે કે મેં વ્રત શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કર્યું કે પછી પોતાની સમજ પ્રમાણે, પોતાની મનોવૃત્તિ પ્રમાણે કર્યું. આ તફાવત બહુ મોટો છે, અને એટલા માટે જ હું તમામ ભક્તોને વિનંતી પણ કરીશ કે આગળથી જ્યારે પણ પૂનમ, એકાદશી, અમાસ કે કોઈ પણ મહત્ત્વની તિથિ અંગે 2 તારીખો જ્યારે સાંભળવા મળે ત્યારે તરત સોશિયલ મીડિયામાંથી નિર્ણય ક્યારેય પણ ન લેવો જોઈએ. પહેલાં તો પોતાના સંપ્રદાયનું અધિકૃત પંચાંગ જુઓ, નિર્ણય જુઓ, પોતાના સંતો અને આચાર્યોના નિર્ણયને જુઓ, અથવા કોઈ જ્ઞાની અને પ્રામાણિક પવિત્ર ભૂદેવ હોય એમને આ પ્રશ્ન કરો તો પણ કદાચ સમાધાન મળી જાય. અને જો હજુ પણ મૂંઝવણ હોય તો કોઈ અધિકૃત સંત કે જાણકાર વ્યક્તિ પાસેથી પુષ્ટિ કરવી જરૂરી છે. કારણ કે ધાર્મિક વ્રતની બાબતોમાં પોતાની ગણતરી કરતાં શાસ્ત્રનો નિર્ણય એ ખરેખર મોટો હોય છે. અને હવે અંતમાં બસ એક વાત કરીશ કે આપણે એકાદશીનું વ્રત માત્ર તારીખ સાચી પાડવા માટે ક્યારેય નથી કરતા. એકાદશીનો સાચો હેતુ શું છે એ સમજવું જોઈએ. ભગવાનનું સ્મરણ, ઇન્દ્રિયો પર સંયમ, મનની શુદ્ધિ અને ભગવાન પ્રત્યેની ભક્તિ. એકાદશીના દિવસે કેટલું ભગવાનનું સ્મરણ થયું, ભક્તિ થઈ, શાસ્ત્ર વાંચન થયું, આ મહત્વનું છે. બીજું બધું તો સમજ્યા. એટલે 23 કે 24ની ચર્ચા કરતાં આપણે એકાદશીનો મૂળ ભાવ, સિદ્ધાંત ભૂલી ન જઈએ. તારીખનો નિર્ણય ચોક્કસપણે મહત્વનો છે, પરંતુ એનાથી પણ વધારે મહત્વનું છે કે ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞાનું પાલન. તો આ વખતે જો તમારા મનમાં પ્રશ્ન હતો કે એકાદશી 23 ઓગસ્ટે કરવી કે 24 ઓગસ્ટે કરવી, તો આપણા સંપ્રદાયના અધિકૃત નિર્ણય અને શ્રીમદ સત્સંગી જીવનમાં આપેલા શાસ્ત્રીય નિયમના આધારે આ એકાદશી 24 ઓગસ્ટ સોમવારના દિવસે એકાદશીનું વ્રત, ઉપવાસ આપણે સૌએ કરવાનો છે. તો આ વખતે તારીખ ચોક્કસથી યાદ રાખજો: 24 ઓગસ્ટ સોમવાર એકાદશીનું વ્રત, અને 25 ઓગસ્ટના દિવસે બીજી દ્વાદશીના દિવસે પારણું કરવું, એટલે કે ઉપવાસની પૂર્ણાહુતિ થશે. અને આ નિર્ણય પાછળનો આધાર પણ યાદ રાખજો કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ખૂબ મોટા ધાર્મિક ગ્રંથ એટલે કે શ્રીમદ સત્સંગી જીવનનો શાસ્ત્રીય આ નિર્ણય છે. મુદ્દો માત્ર 23 કે 24 તારીખનો નથી. મુદ્દો એ છે કે આપણો નિર્ણય કોના આધારે છે. અને હવે આપણી પાસે ખરેખર સત્સંગી જીવન ગ્રંથનો આધાર છે, પુરાવો છે. અને એટલા માટે હવે નિર્ભય બનીને, નિશ્ચયિત બનીને એકાદશીનું વ્રત કરજો, દ્વાદશીના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરજો. મળીએ છીએ ફરીવાર એક આવા જ અગત્યના મહત્વના ટોપિક સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.